હું તો કહું કે રોડ ખાતામાં જે ખાતામાં આવતું હોય, અધિકારી રાધનપુરમાં આવતું હોય કે નેશનલમાં આવતું હોય, બરાબર, આની નોંધ લે અને તાત્કાલિક આ રોડનું ગમે તેમ કરીને ખાડા બુરીને પણ અત્યારે પૂરતું ચાલુ કરે તો કોઈ જાનહાનિ કે કોઈ માણસ મરે નહીં. બરોબર, એટલે અમે તો અધિકારીને કહીએ કે આની નોંધ કરો તમે. બરોબર, અને સરકારશ્રીને કહીએ છીએ કે આવા અધિકારીઓને નોંધ કરાવીને સાહેબ ખરેખર ખાડા બુરાવો તો કોઈ લોકોને તકલીફ ના પડે. એમને આટલા ટાઈમથી આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો અત્યાર સુધી કેમ આ લોકો ધ્યાન દેતા નથી? ભાઈ અધિકારીઓને શિખર શેની રાહ જોઈને બેઠા છે? કોઈ માણસો મરે એની રાહ જોઈને બેઠા, કોઈ ગાડી પલટી મારી જાય, કોઈ બસ પલટી મારી જાય. મને તો એવું જ લાગી રહ્યું આ લોકો એવી રાહ જોઈને બેઠા પછી લાગે કામ ચાલુ કરશે. આમ તો ખરેખર તો આ કર્મચારીઓની જવાબદારી હોય કે આવો અકસ્માત ના થાય. બરાબર, ખરેખર જોવું પડે સાહેબ. અમે વારંવાર મીડિયાના માધ્યમથી કહીએ એટલે એમને એવું કે ધ્યાને લાગતું ને કાંઈ નહીં થાય, પણ તમે ખરેખર તારી ખાડા જોવા આવો અને કાંઈ હું જૂઠું બોલતો છું પણ આજુબાજુના ગામના લોકો ચાલે છે એમને પૂછો. આ મીડિયાના માધ્યમથી હું કહું છું કે એટલા બધા મોટા ખાડા પડ્યા છે ને આજુબાજુ ગામ લોકો કંટાળી ગયા છે. અચ્છા, એવી હાલત છે કારણ કે ભારે વાહનો ત્યાંથી નીકળે છે એટલે ખાડાઓ તો હશે જ, અને ચોમાસુની સીઝન છે પાછું. તો જયારે અહીંયા જે રોડ ઉપર વાહન ચાલવાનું ચાલુ થયું એના પછી આ લોકોએ ખાડા એક વખત પૂર્યા નથી? એક વખત પૂર્યા ને? ના, ખાડા એક વખત ખાલી શું કરી ગયા ખબર? ખાલી 2-4-5 કિલો ટ્રેક્ટર નાનો તગાર નાખી અને સેલી જેવું કાંક લાયા હતા, દેખાવ કરીને જતા રહ્યા. બરોબર, બીજા દાડે હતી હાલત થઈ ગઈ. એટલે આ અધિકારીઓ ખાલી આ મીડિયામાં જશે એટલે બસ નાખી અને બીજા દિવસે અધૂરો થઈ ગયા. ટૂંકમાં સંપૂર્ણ ખાડાઓ નતા પૂર્યા, થોડા પૂર્યા હતા દેખાવ. નહીં, ખાલી કોઈ નથી કોઈ અંદર કપચી નાખી કે નથી કોઈ માલ નાખ્યો કે નથી કોઈ અંદર ઈટું નાખી, એવું કશું કઈ નહીં. આનું સેલી જેવું કાંક આવે છે એ નાખીને જતા રહ્યા ગાનું, એનાથી ચિકાસ પકડીને ખાડા ઊંડા થઈ ગયા. ગુજરાતમાં એવી કેટલીય દુર્ઘટનાઓ ઘટી છે કે જ્યાં ત્યારબાદ જે સરકાર જાગ્યું અને નિર્ણયો લીધા હોય, જેમાં હરણી તળાવ હોય કે પછી મોરબીનો એ પુલ હોય કે પછી વડોદરાની એ દુર્ઘટના હોય કે પછી એ ફટાકડા કાંડ હોય, આ તમામ જે દુર્ઘટનાઓ છે એ ઘટ્યા બાદ જ સરકાર દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે. ત્યારે વડોદરાનો એ ગંભીરા બ્રિજ તૂટે છે ને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો, ને આ નિર્ણયમાં ગુજરાતમાં કેટલાક એવા પુલો છે કે જે જર્જરિત હાલતમાં હોય. 60 વર્ષ પહેલાના જે પુલો બનાવેલો હોય એ તમામ જે પુલો છે એની તપાસ કરવામાં આવી હતી ને ત્યારબાદ આ પુલોના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આ જે પુલ છે તેના ઉપરથી ભારે વાહનો છે એ નીકળવા ઉપર પ્રતિબંધ હતો. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલો એક ઓચનાથનો પુલ છે જે બનાસ નદી ઉપર આવેલો છે, એ બનાસ નદીના પુલ ઉપર પણ જાહેરનામું કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ને ત્યારબાદ જે વાહનો છે અમદાવાદ મહેસાણા તરફ જતા જે ભારે વાહનો છે અથવા તો બસો છે એ તમામ જે શિનાળથી માંડી અને હારીજ અથવા તો પાટણ તરફ નીકળી રહી છે. ત્યારે આ રોડ ઉપર ખાડાઓ છે અને અકસ્માત થાય તેવા ખાડાઓ છે. ત્યારે આજે આપણી સાથે છે મુકેશભાઈ, તેમની સાથે સંવાદ કરવાનો છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ ઘટી છે અને આ ઘટનાઓમાં અકસ્માતો થયા છે અને અકસ્માતો બાદ ગુજરાત સરકાર જાગી છે અને આ જાગ્યા બાદ નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે વડોદરાનો એ ગંભીરા પુલ તૂટ્યો ત્યારે જે ગુજરાતના એવા પુલો હતા કે જે જર્જરિત હોય, 60 વર્ષ પહેલાના હોય, આ તમામ જે પુલો છે એ પુલોની તપાસ કરવામાં આવી હતી અને આ પુલોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આ રીતે જ પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલ જે મહેસાણા હાઈવે ઉપરનો જે બનાસ નદીનો પુલ છે તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારે વાહનો અહીંથી પસાર થતા હતા. આ ભારે વાહનો પસાર ન થાય તે માટે કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે વાહનો છે એ શિનાળ અને પાટણ થઈને હારી થઈને જવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પાટણ જવાનો જે રસ્તો છે ત્યાં શિનાળ ગામ છે તે નજીક જે ખાડાઓ છે એ ખાડાઓ જોખમી છે, અકસ્માત થાય તેવા છે. ત્યારે એક જાગૃત નાગરિક આપણી સમક્ષ આવ્યા છે અને તેમની સાથે આ સંવાદ કરવાનો છે. ભાઈ મુકેશભાઈ, તમારો પરિચય આપો દર્શક મિત્રોને. નમસ્કાર, મારું નામ સોલંકી મુકેશભાઈ છે અને મારું ગામ બાદલપુરા છે, જે અમારે શિનાળ પાટીઓ કહેવાય છે. અહીંયાથી બાયપાસ રસ્તો કહેવાય છે, પાટણ અને હારીજ રોડ જતો હોય. બરાબર. હવે અહીંયા જે અમારા શિનાળથી જે બાયપાસ રસ્તો છે એટલા બધા મોટા ખાડા પડ્યા છે ને સાહેબ, તમે વાત જ મૂકી દો. ભેંસણામાં ખાડા છે ને જ્યારે આ રાધનપુરનો જે પુલ જે બાયપાસ મહેસાણા અને અમદાવાદ જતો એ પુલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે મોટા સાધનો, બસ છે, આ કલેક્ટરનું જાહેરનામું છે, કલેક્ટર સાહેબનું જાહેરનામું હતું. એટલે બસ છે, ટ્રક છે, મોટી ગાડીઓ છે, બધી બાયપાસ શિનાળથી સીધો પાટણ હારીજ રસ્તા પર નીકળે છે. એટલે એના કારણે અમારે ખરેખર એટલા બધા ખાડા મોટા પડ્યા ને. ત્યારે ઢીંચણહામાં ખાડા છે, જયારે બસ જયારે નીકળે ને એટલે એક બાજુ આખી બસ નમે એવી હાલત છે અત્યારે. મુકેશભાઈ, આ ખાડાઓ પહેલા હતા કે પછી હમણાં જ પડ્યા છે? ના, જયારે આ રોડ
ભાઈ જાહેરનામું પડ્યા પછી જયારે પુલમાં જયારે મોટા સાધનોનો જયારે પ્રતિબંધ મૂક્યું ને બરાબર કલેક્ટર સાહેબ એ પછી બાયપાસ સિનારથી વાહનો નીકળી રહ્યા છે, બસો છે, મોટી ટ્રકો છે, એ પછી મોટા ખાડા પડ્યા છે. અચ્છા, તો જે વાહનો ત્યાંથી પસાર થાય છે તો ધારો કે કોઈ બસ ડ્રાઈવર હોય તો એને આ બાબતનો ખ્યાલ હશે અને એને રજૂઆત નહીં કરી હોય ડેપોમાં? હવે ડેપો સાહેબને રજૂઆત કરીએ છીએ મેનેજર, એ તો ખબર નથી, પણ અમે જે આજુબાજુના ગામથી જયારે સવાર સાંજ અમારે નીકળવાનું હોય એટલે અમે જોખમી રીતે જતા હોય. અચ્છા, એટલે અકસ્માત થાય. અમને એવું લાગે કે ક્યારે બાઇક પલટી મારી જશે, ક્યારેક એક્ટિવા પલટી મારે, ક્યારેક મોટી ગાડી પણ નમી જાય પલટી મારી, આવી બધી બીક અમને લાગે છે. પણ રોડ ખાતાના અધિકારી શ્રીને અમે વારંવાર મીડિયાના માધ્યમથી કહીએ પણ એ મને એવું લાગે છે કે ક્યાંક રાહ જોઈને બેઠા, ક્યાંક ગાડી પલટી મારે, કોઈ લોકો મરે એવું મને લાગી રહ્યું છે. અચ્છા, આ ખાડાઓ કેટલા ઊંડા છે કઈ જગ્યાએ છે? હાલ તમે ખરેખર સાહેબ તમે જોવા આવો ખાડા ઢીંચણા આમાં ખાડા છે ને, બરાબર, અને ખરેખર જયારે વરસાદ આવી જાય ને અને પછી જયારે ખાડો પડે ત્યારે કોઈને ખબર નથી. હાલ તો ચોમાસું છે એટલે વરસાદ તો ચાલુ રહેવાનો છે એટલે કોઈને ખબર નથી કે ખાડા છે ત્યારે શું પલટી મારી કોઈને ખબર હશે. મને તો એવું લાગે કે અધિકારી રોડ ખાતાના છે એ લાગે એવું રાહ જોઈને બેઠા છે કે ક્યારે ગાડી પલટી મારે, ક્યારે બસ પલટી મારે, ક્યારે બનાવ બને, તાણે મને એવું લાગે રોડનું કામ ચાલુ કરશે એવું લાગે મને, ખાડા પૂરવાનું. આ જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી પાટણના કેટલાય કર્મચારીઓ ત્યાંથી નીકળતા હશે તો શું આ લોકોને ખબર નહીં હોય કે આટલા મોટા ખાડાઓ છે? ના, અધિકારીને ખ્યાલ જ હશે બનતા હોતી, પણ આમાં કઈ ધ્યાન આપવામાં આવી નહીં, મને એવું જ લાગી રહ્યું છે. અચ્છા, આ જો ખાડાઓ નહીં પૂરવામાં આવે તો કેવી સ્થિતિનું નિર્માણ થાય તેવું છે? સાહેબ, ખાડા જો નહીં પૂરવામાં આવે ને તો કારણ કે આજુબાજુમાં ઘર આવેલા છે, ક્યારે બસ પલટી મારી જાય, ક્યારે ગાડી પલટી મારે, નાના નાના છોકરા ઘણી વાર રોડમાંથી સાઈડમાં મકાનો એમના છે હોય છે, બરોબર. અને બીજી વસ્તુ એવી છે કે અમારા લગભગ 50 થી 100 ગામ અમારા જોડાયેલા છે આ રોડ ઉપર, બરાબર. અવારનવાર અમારે ચાલવાનું હોય છે એટલે અમને લોકોને પણ તકલીફ બહુ મોટી પડી છે. આ કયો રોડ કહેવાય? રાધનપુર થી માંડીને કયા ગામ? આ બાયપાસ સિનાર પાટણ રોડ રસ્તો જાય છે, બાયપાસ કહેવાય. 68 કાંક છે બાયપાસ, બરાબર. સિનાર થી સીધું બાયપાસ ભરવાનો રસ્તો આવે, બરાબર. તો આ બાબતે તમે તો જાગૃત નાગરિક છો, તો સ્થાનિક લોકોએ કોઈ એવી રજૂઆત કરી હતી કોઈ માર્ગ મકાન પંચાયત કે અથવા તો સ્ટેટના કે અથવા તો નેશનલ ઓથોરિટીના કર્મચારીઓને કે જેમની જવાબદારી હોય? અમે અગાઉ મીડિયાના માધ્યમથી એમને જયારે રોડ બતાવ્યો તો ત્યારે કોને ધ્યાન દોર્યું? એ અધિકારીઓ જયારે ગમે તે રોડ ખાતાના અધિકારીઓ હોય એને જોઈ અને ખાલી શું કર્યું કે ભૂકી જેવું કાંક લાવી અને ખાલી નાખીને જતો એનાથી પાછા મોટા ખાડા ઘણા પડી ગયા. અચ્છા, એ નાખ્યા પછી પડ્યા મોટા ખાડા, કારણ કે શેલી જેવું કાંક હતું. અચ્છા, બરોબર, ન તો કોઈ ડામર કે નતું કશું કાંઈ. જો આપણે મીડિયાના માધ્યમથી બોલશો તો એ લોકો શું કરશે, થોડુંક લાઈન નાખી દે એટલે હવારમાં પાછું તેનું હાલત થઈ જશે. આ રોડ રાધનપુર થી માંડી અને શિનાળ સુધી તો સારો છે, નેશનલ સિનારથી રસ્તો જે વરે જો મોટી ટ્રકના ગાડી હેડવાના કારણે નાનાપુરા વચ્ચે પણ એટલા મોટા ખાડા પડ્યા છે. પછી સિનારથી નાનાપુરા બીજો રસ્તો આવે છે, એ મોટા મોટા ઘણી જગ્યાએ રસ્તો તૂટી જાવ, બહુ મોટા ભાગનો રસ્તો ઘણી જગ્યાએ મોટા તમે હાઈવે નીકળશો એટલે તમને ખ્યાલ આવશે. કેટલા વાહનો નીકળતા હશે રાત દિવસ ત્યાંથી? મને એમ છે કે સાહેબ સાધન તો ગણ્યા નહીં પણ રાતને દિવસ ચાલતા, કારણ કે મોટા વાહનો અત્યારે હાંકવાની પ્રતિબંધ છે આ પુલ ઉપર. બધા બાયપાસ પાલનપુર ભાઈ પાટણ જતા હશે કે અથવા હારીજ જાય, મહેસાણા જાય, અમદાવાદ જાય, જે ચાણસમાં જાય, એ બધી ગાડીઓ અમારે ત્યાંથી જ નીકળતી હોય. ટૂંકમાં ભારે વાહનો બધા ત્યાંથી જ નીકળે, અમદાવાદ, મહેસાણા અથવા તો પાટણ જવા માટેના બધા, બરોબર. હવે આ જે રોડમાં અકસ્માત ન થાય અને સ્થાનિક લોકોને કોઈ નુકસાન ના થાય એ માટે સરકારને અથવા તો એ માર્ગ મકાન વિભાગના એ કર્મચારીઓને શું સંદેશ આપવામાં આવે? હું તો કહું કે રોડ ખાતામાં જે ખાતામાં આવતું હોય, અધિકારી રાધનપુરમાં આવતું હોય કે નેશનલમાં આવતું હોય, બરાબર, આની નોંધ લે અને તાત્કાલિક આ રોડનું ગમે તેમ કરીને ખાડા બૂરીને પણ અત્યારે પૂરતું ચાલુ કરે તો કોઈ જાનહાનિ કે કોઈ માણસ મરે નહીં, બરોબર. એટલે અમે તો અધિકારીને કહીએ કે આની નોંધ કરો તમે, બરોબર. અને સરકારશ્રીને કહીએ છીએ કે આવા અધિકારીઓને નોંધ કરાવીને સાહેબ ખરેખર ખાડા બુરાવો તો કોઈ લોકોને તકલીફ ના પડે. એમની આટલા ટાઈમથી આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો અત્યાર સુધી કેમ આ લોકો ધ્યાન દેતા નથી? ભાઈ અધિકારીઓને શિખર શેની રાહ જોઈને બેઠા છે, કોઈ માણસો મરે એની રાહ જોઈને બેઠા, કોઈ ગાડી પલટી મારી જાય, કોઈ બસ પલટી મારી જાય. મને તો એવું જ લાગી રહ્યું આ લોકો એવી રાહ જોઈને બેઠા પછી લાગે કામ ચાલુ કરશે. આમ તો ખરેખર તો આ કર્મચારીઓની જવાબદારી હોય કે આવો અકસ્માત ના થાય, બરાબર. ખરેખર જોવું પડે સાહેબ. અમે વારંવાર મીડિયાના માધ્યમથી કહીએ એટલે એમને એવું કે ધ્યાને લાગતું ને કાંઈ નહીં થાય, પણ તમે ખરેખર તારી ખાડા જોવા આવો અને કાંઈ હું જૂઠું બોલતો છું પણ આજુબાજુના ગામના લોકો ચાલે છે એમને પૂછો. આ મીડિયાના માધ્યમથી હું કહું છું કે એટલા બધા મોટા ખાડા પડ્યા છે ને આજુબાજુ ગામ લોકો કંટાળી જશે. અચ્છા, એવી હાલત છે, કારણ કે ભારે વાહનો ત્યાંથી નીકળે છે એટલે ખાડાઓ તો હશે જ અને ચોમાસુની સીઝન છે પાછું. તો જયારે અહીંયા જે રોડ ઉપર વાહન ચાલવાનું ચાલુ થયું એના પછી આ લોકો એ ખાડા એક વખત પૂર્યા નથી? એક વખત પૂર્યા ને? ના, ખાડા એક વખત ખાલી શું કરી ખબર, ખાલી 2-4-5 ટ્રેક્ટર નાનો તગાર નાખી
અને શેલી જેવું કાંક લાયા હતા, એટલે ટૂંકમાં દેખાવ કરીને જતા રહ્યા. બરોબર. બીજા દાડે હાથની હાલત થઈ ગઈ. એટલે આ અધિકારીઓ ખાલી આ મીડિયામાં જશે એટલે બસ નાખી અને બીજા દિવસે હાથનો થઈ ગયા. એટલે ટૂંકમાં સંપૂર્ણ ખાડાઓ નતા પૂર્યા, થોડા પૂર્યા હતા દેખાવ. નહીં, ખાલી કોઈ અંદર કપચી નાખી કે નથી કોઈ માલ નાખ્યો કે નથી કોઈ અંદર ઈટું નાખી, એવું કશું કાંઈ નહીં. આનું શેલી જેવું કાંક આવે છે એ નાખીને જતા રહ્યા. એનાથી ચિકાસ પકડીને ખાડા ઊંડા થઈ ગયા. બરાબર. એટલે અકસ્માત થાય તેવી સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે. સાહેબ હાલ ખરેખર હું તો કહું, સાહેબ આની નોંધ કરે ને, કલેક્ટર સાહેબ ના રસ્તા પર નીકળે ને સાહેબ, તો ખરેખર અધિકારીઓ જે રોડ ખાતામાં આવતા અધિકારીઓને ખરેખર આ નોંધ લેવી જ પડે આમાં. અને રાધનપુરની ડેપોની અથવા તો કચ્છ ડેપોની જે મહેસાણા અમદાવાદ છે એ વિસ્તારમાં જતી બસો ત્યાંથી નીકળે છે, તો કદાચ કોઈ અકસ્માત થાય તો લોકોને ખરેખર બહુ મોટું નુકસાન થાય. અત્યારે 2 બસો આવે ને સામાસામી, નીકળે એવી હાલત નથી. એટલો ખાડા પડી. એટલે એક નીકળવા દે, એક સામે ઉભી રહે ને એક આવી હાલત છે. એટલે લેટ થવાનું કારણ એ પણ હોઈ શકે. બરાબર ને? અને ખાડાઓ છે અને જયારે ગાડી બસ નીકળે એટલે આખી ગાડી નમી જાય છે. એટલા મોટા ખાડા, એટલા મોટા. હું તો ઢેસણા કુપના એનાથી મોટા ખાડા પડ્યા છે. બરાબર. તો હવે એ કર્મચારીને મુકેશભાઈ નું કહેવું છે ખરેખર આ જો નોંધ નહીં લેવાય ને તો અમારે આજુબાજુના ગામના બધાને ખરેખર ભેગા થઈને હાઈવે ના જે રોડ ખાતામાં હોય ને જવું જ પડશે. આ નોંધ લેતા જ નથી. આ કોઈ મરી જાય, અમારા ગામના જ નીકળતા હોય, કોઈ અમારા આજુબાજુ ગામના નીકળતા હોય છે, કોઈ બાઈકો લઈને જતા હોય, કોઈ ગાડીઓ લઈને જતા હોય. ક્યારેક આવો બનાવ બની જાય એટલે રજૂઆત કરવા માટે તમે જવાના છો, એવી કોઈ ચર્ચા એ વિસ્તારમાં થઈ છે? અમારે 2, 5, 10 જણા અમારી વાત થઈ છે ખરેખર કે આની નોંધ કરાવવી પડે ને. આ ખરેખર કોઈ આપણે જાન હાનિ થાય, આપણા લોકોને જ બધા એડવાનું છે અને બીજા અન્ય લોકો હેરતા હોય છે. અને બસો પણ નીકળે છે યાર, બસોમાં ભીડ હોય અને એ કદાચ પલટી મારે તો નુકસાન તો. અને સાહેબને અમારી ખાસ વિનંતી છે આ રોડ ખાતાના અધિકારીઓને કે સાહેબ તમે આવી અને આ જોઈ અને આ રોડના ખાડા પૂરવાનું કરો તો કોઈ લોકો મરે નહીં કે કોઈ બસ પલટી ના મરે કે કોઈ ગાડી ના પલટી મારે. આટલી અમારી ખાસ નોંધ લઈ અને આ કામ ચાલુ કરાવવું ખાસ અમારી વિનંતી. તો આપણી સાથે હતા મુકેશભાઈ, જેઓ જાગૃત નાગરિક છે, બાદરપુરાના વતની છે, અને તેઓનું કહેવું છે કે હું અહીંયા દરરોજ પસાર થાઉં છું અને ભારે વાહનો પણ અહીંથી પસાર થાય છે, કારણ કે બનાસ નદીના પુલનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એટલે ટ્રક પણ ત્યાંથી નીકળતા હોય છે, બસો પણ નીકળતી હોય છે અને હાલ ખાડાઓ પડી જાય છે. ચોમાસુની સિઝન છે અને એક વખત આ માર્ગ મકાન અથવા તો કોઈ રોડ ખાતાના કર્મચારીઓ આવ્યા હતા, થોડા ખાડાઓ પૂર્યા છે, પરંતુ એની એ જ સ્થિતિ છે. ત્યારે ગુજરાતમાં અનેક વખત જ્યારે અકસ્માતો થતા હોય છે ત્યારે જ સરકાર જાગતી હોય છે. ત્યારે અહીંયા પણ આવી ભીતિ જોવા મળી રહી છે. ગંભીરા પુલની ઘટના હોય કે પછી એ હરણી તળાવની ઘટના હોય કે પછી એ ડીસા ફટાકડા કાંડ હોય કે પછી મોરબીનો દુર્ઘટના હોય, આવી જે દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારબાદ સરકાર જાગતી હોય છે. ત્યારે આ રોડમાં પણ આવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે. કદાચ કોઈ અકસ્માત થાય, કોઈ બસ ચાલક એ પલટી મારી જાય તો ઘણા લોકોને ન્યુકસાન થાય તેવી સ્થિતિનું અહીંયા નિર્માણ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે ખાડાઓ ઢીચણ સામે આવી સ્થિતિ છે. મુકેશભાઈનું કહેવું છે ત્યારે સરકારને અમારા ન્યૂઝના માધ્યમથી કહેવું છે કે અકસ્માત થાય તે પહેલા આ જે રોડ છે એ રોડના ખાડા પુરાવવામાં આવે, કારણ કે આ બનાસ નદીનો પુલ ક્યારે બનશે એ પણ સવાલ છે, કારણ કે આ રોડ ઉપર ઘણા વાહનો પસાર થઈ રહ્યા છે અને થવાના પણ છે. પછી જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.